નજર કરીએ તો નોટબંધીને 29 દિવસ થઈ ગયા છે, છતાં લોકોની મુશ્કેલીમાં ઘટાડો થયો નથી। 2000 માંથી લોકો 8-8 કલાક એટીએમની લાઈનમાં ઉભા રહે છે। સવારથી બેંકની બહાર લાઈન લગાવીને ઉભા રહેલા લોકોને ઘણીવાર કેશ ન મળતા પરત ફરવું પડે છે અને બીજા દિવસે ફરીથી લાઈનમાં ઊભું રહેવું પડે છે। લોકોના ખાતામાં પૈસા તો છે, છતાં તેમને પૈસાથી વંચિત રહેવું પડી રહ્યું છે। તો સેલેરીનો સમય હોવાથી લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે। બેંકના ખાતામાં સેલેરી તો આવી ગઈ છે, પણ તે ટુકડે ટુકડે લોકોને મળી રહી છે। તો અનેક લોકોને સેલેરીના રૂપમાં જૂની નોટો મળતા તેમને એકવાર ફરી બેંકની લાઈનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે। દિવસે ને દિવસે સ્થિતિ વધુ વણસી રહી છે, જોકે કોઈની પાસે આ સમસ્યાનું સમાધાન નથી। તો આ જગ્યાએ મારી સાથે જોડાઈ ગયા છે બરોડાથી અમારા સંવાદદાતા માનુ ચાવડા તથા રાજકોટથી કેવલ દવે। સૌપ્રથમ માનુ, આપને પૂછવા માંગીશ, વડોદરામાં હાલ આ નોટબંધીના 29મા દિવસે શું સ્થિતિ છે? જીગર, 29 દિવસ જેવો સમય થવા આવ્યો છે, પરંતુ હજુ એટીએમમાં પૈસા નથી। એટીએમમાં પૂરતા નાણાં ન મળતા હોવાના કારણે લોકોએ લાઈનમાં ઊભું રહેવું પડે છે। જે નોકરિયાત વર્ગ છે, વેપાર ધંધો છે, એમને પણ વહેલી સવારે આવી અને લાઈનમાં ઊભું રહેવું પડે છે, કારણ કે અઠવાડિયામાં 24,000 રૂપિયા જ મળે છે, એટલે જેટલા નાણાં જોઈએ છે એટલા મળતા નથી। એના કારણે લોકોને લાઈનમાં ઊભું રહેવું પડે છે। વહેલી સવારથી જ લોકો લાઈનમાં ઊભા રહે છે લોકોને પૈસા મેળવવા માટે, કારણ કે એટીએમમાં હજુ પૂરતા પૈસા મળતા નથી અને જો મળે છે તો 2000ની નોટ મળે છે। ક્યાંક 24,000 રૂપિયા સળંગ ઉપાડવા છે, પરંતુ બેંક જોડે જે રીતે પૂરતા નાણાં ન હોવાના કારણે પૈસા આપતા નથી, એના કારણે લોકોએ લાઈનમાં ઊભું રહેવું પડે। વહેલી સવારથી જ લોકો લાઈનમાં ઊભા રહે છે પૈસા મેળવવા માટે। નોકરી ધંધાનો સમય થયો હોવા છતાં પણ આ પૈસા મેળવવાની જે જરૂરિયાત છે એના કારણે લોકો લાઈનમાં ઊભા રહે છે। વાત કરીએ આપણે, સાહેબ, શું જરૂરિયાત છે? 24 દિવસ થયા, આટલા સમયમાં હજુ પૈસા મેળવવા માટે લાઈનમાં ઊભું રહેવું પડે છે, શું સ્થિતિ છે? બસ પૈસા લાઈનમાં ઉભા છે, મળી જશે। બેંક કે છે આજે આપવાનું કે છે બેંક, એટલે આપશે અમારી જરૂરિયાત પ્રમાણે પૈસા। એટીએમ ખાસ કરીને હજુ શરૂ નથી થયા, એના માટે શું કહો છો તમે? બસ આ તો સરકાર વિચારી રહી છે, હવે જેમ જેમ ફ્લો આવી રહ્યો છે એટીએમ ચાલુ થાય એવું સાંભળ્યું છે, આપશે એમની અનુકૂળતા પ્રમાણે। બરાબર, નોર્મલ આજે તમારે કેટલા ઉપાડવાના છે પૈસા? 10,000 રૂપિયા જોઈએ છે અત્યારે નોર્મલ યુઝ માટે। સાહેબ, આપ શું કહો છો, કેટલા પૈસાની જરૂરિયાત છે? મને 24,000ની જરૂરત છે, આપે છે 10,000। હું એટલા 24 લઈને ગયો, આ એટીએમ ચાલુ કરી દે તો લાઈનમાં આવવાની ઊભો રહેવાની તો ઝંઝટ નહીં પડે, પણ એટીએમ અત્યાર સુધી 24 દિવસ થઈ ગયા, અત્યાર સુધી એટીએમ કોઈ પણ ચાલુ નહીં થયું સિટીના। બસ, તો જે રીતે લોકોને જેટલા નાણાંની જરૂર છે એટલા પૂરતા મળતા નથી। એટીએમ છે ચાલુ નથી થયા, એના કારણે આ પરેશાની છે। જો એટીએમમાં પૂરતા નાણાં મૂકવામાં આવે તો લોકોની આ જે સમસ્યા છે હલ થઈ શકે। જીગર, બિલકુલ, મારું આપ અમારી સાથે જોડાઈ રહ્યો છે। કેવલ આપની પાસેથી જાણવા માંગુ છું, રાજકોટમાં 29મા દિવસે નોટબંધી બાદ લોકોની શું પ્રતિક્રિયા છે? શું હજી પણ પહેલા દિવસે પડતી હતી એવી જ પ્રકારની તકલીફ લોકો ભોગવી રહ્યા છે કે શું? જી જીગર, ખાસ કરીને વાત કરવામાં આવે તો નોટબંધીના 29 દિવસ બાદ પણ લોકો જે છે મુશ્કેલી ભોગવી રહ્યા છે। રાજકોટની જો વાત કરવામાં આવે તો તમને દેખાડવા માંગીશ કે રાજકોટમાં લોકો જે છે લાંબી કતારોમાં ઊભા રહે છે અને ખાસ કરીને 500 અને 1000ની નોટબંધી છે ત્યારબાદ લોકોને પૈસા જે છે પોતાના પૈસા માટે લાઈનમાં ઊભું રહેવું પડે છે। ખાસ કરીને રોજની જો વાત કરવામાં આવે તો એક દિવસમાં માત્ર 2000ની નોટ જે છે એ લોકોને મળે છે અને આ ઉપરાંત હાલમાં સેલેરી દિવસ એટલે કે પગારનો દિવસ ચાલી રહ્યો છે, પરંતુ લોકોને પોતાનો પગાર ઉપાડવા માટે પણ લાઈનમાં ઊભું રહેવું પડે છે। સવારથી બપોર સુધી, સાંજ સુધી લોકો લાઈનમાં ઊભા રહે છે, તેમ છતાં પણ માત્ર એને એક નોટ જે છે 2000ની એ જ મળે છે અને ખાસ કરીને ઘણા દિવસથી લોકો જે છે મુશ્કેલી અનુભવી રહે છે। ત્યારે આપણી સાથે રાજકોટમાં એક વ્યક્તિ ઉપસ્થિત છે જેમને નોટબંધીને લીધે ખૂબ મુશ્કેલી ભોગવી રહ્યા છે। શું કહેશો એના વિશે? નોટબંધી, હું ભારત દેશનો એક સામાન્ય નાગરિક છું, એક સામાન્ય જોબ કરું છું। 1લી તારીખે મારી સેલેરી મારા એકાઉન્ટમાં ડિપોઝિટ થઈ ગઈ છે। આજે સતત ચોથો દિવસ છે જે મારા ખુદની મારી સેલેરી હું પૂરેપૂરી ઉપાડી શક્યો નથી અને 4 દિવસથી સતત બેંકના ધક્કા, સવારથી સાંજ બધું કામકાજ પડતું મૂકી અને બેંકની લાઈનોમાં સતત 4-4, 5-5 કલાક સતત લાઈનમાં ઊભા રહેવા છતાં મને મારા પૈસા મને ખુદને મળતા નથી અને બેંકો પાસે પણ પૂરતા પૈસા નથી। 4-4 કલાક લાઈનમાં ઊભા રહેવા છતાં જ્યારે આપણો વારો આવે છે ત્યારે બેંક પાસે પૈસા ખાલી થઈ જાય છે, એટલે પ્રી પ્લાનિંગ કોઈ પણ વસ્તુનું નથી આમાં। ઉપરાંત આપણી સાથે એક અન્ય એક વ્યક્તિ પણ ઉપસ્થિત છે, તેમને પૂછે ખાસ કરીને નોટબંધી છે, તમે શું મુશ્કેલી
નોટબંધીના હિસાબે મુશ્કેલીની વાત કરીએ તો એવી કોઈ હજી ખાસ મુશ્કેલી હવે ધીરે ધીરે ઓછી થતી રહી છે, લાઈન પણ ઓછી થતી રહી છે અને કાલથી તો બેંકમાં કેશનો ફ્લો પણ વધતો જાય છે. ઇવન પહેલા 5,000 આપતા હતા, 10-15,000 થવા માંડ્યો છે. તો પ્રધાનમંત્રી દ્વારા જે યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો છે તેને આપણે કાળા નાણાં અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ એને આપણે સહયોગ આપવો જોઈએ, કારણ કે દેશમાં આટલા વર્ષમાં ક્યારે આવો નિર્ણય લેવામાં આવ્યો નથી. થોડી ઘણી આપણને મુશ્કેલી પડે છે તો આપણે એનો સપોર્ટ કરીએ અને ધીરે ધીરે ગાડી પાટે ચડે છે એવું લાગે છે. જીગર, તમે જોયું કે ખાસ કરીને લોકો જે છે કેટલાક લોકોએ મુશ્કેલી અનુભવે છે, પરંતુ તેમ છતાં પણ વડાપ્રધાન મોદીનો જે કાળા નાણાંને દૂર કરવા માટેનો નોટબંધીનો નિર્ણય છે એને આવકારી રહ્યા છે. કતારોમાં લોકો જે છે છેલ્લા 29 દિવસથી ઊભા છે, તેમ છતાં પણ લોકો જે છે સરકાર સામે કોઈ પણ પ્રકારનો આક્ષેપ કરતા નથી, પરંતુ લોકોનો આંતરિક આક્રોશ જે છે એ ઘણીવાર જોવા મળે છે. રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટના તમામ એટીએમ અને બેંકો જે છે એ લોકો લાંબી કતારોમાં ઊભા રહે છે, તેમ છતાં પણ કોઈ પણ જાતનો વિરોધ જે છે સરકાર સામે કરી રહ્યા નથી. કેવલ અને માનું આ બંને અમારી સાથે જોડાયા અને લોકોને પડતી મુશ્કેલીઓ લોકોને સુધી પહોંચાડી આપે. આ બંને ખૂબ ખૂબ ધન્યવાદ. દર્શક મિત્રો, આપે જોયું કે મોટા ભાગના લોકો હજુ પણ 8-8, 10-10 કલાક સુધી લાઈનમાં ઉભા રહે છે. સેલરી ડિપોઝિટ થઈ ગયા પછી પણ હજુ પણ લોકોને પોતાના જ પૈસા તેમની પાસે નથી મળી રહ્યા, જેને લઈને લોકો ખૂબ જ હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે. તો ક્યાંક લોકોનું એ પણ માનવું છે કે પ્રી પ્લાનિંગ નથી, પ્લાનિંગના અભાવે આ પ્રકારની મુશ્કેલીનો લોકો સામનો કરી રહ્યા છે. 29 દિવસ થઈ ગયા છે. જો કે મોદી સરકારે લગભગ 50 દિવસની વાત કરી હતી, પરંતુ સમય જેમ જેમ વીતતો જાય છે તેમ તેમ મુશ્કેલી ઘટવી જોઈએ, તેની જગ્યાએ મુશ્કેલી ઠેરની ઠેર છે. કદાચ ઘણા લોકોને વધારે તકલીફ પડી રહી છે, કારણ કે ઘણા લોકોનું એવું પણ માનવું હતું કે જ્યારે આખો દિવસ લાઈનમાં ઉભા રહ્યા પછી પોતાનો વારો આવે છે ત્યારે બેંક પાસે પૈસા નથી હોતા. એના કારણે પોતાનું જે રૂટીન કામકાજ હોય છે, નોકરી ધંધા છોડીને બસ બેંક અને એટીએમ બહાર લાઈનમાં ઊભું રહેવું પડતું હોય છે અને પરિણામે પછી પણ પૈસા જો ન મળે તો કેવા પ્રકારની પરિસ્થિતિ એક સામાન્ય માણસની થાય તે આપણે સમજી શકીએ છીએ. આપ જોઈ શકો છો આપણે ટીવી સ્ક્રીન ઉપર કેટલી મોટી સંખ્યામાં લોકો ત્યાં એકઠા થયા છે. મોટાભાગના એટીએમ બંધ પણ જોવા મળતા હોય છે, જ્યારે ચાલુ હોય છે ત્યારે પૈસાનો અભાવ જોવા મળતો હોય છે. તો બેંકમાં પણ પરિસ્થિતિ તેવી ને તેવી જ જોવા મળી રહી છે. અમારી સાથે અમદાવાદથી સોનલ અનર્ગત જોડાઈ ગયા છે. સોનલ, જણાવશો, આપણે વડોદરા અને રાજકોટમાં લોકોની તકલીફ જાણી, અમદાવાદના લોકોનું શું માનવું છે? 29મા દિવસે કેવા પ્રકારની તકલીફનો તેઓ સામનો કરી રહ્યા છે? સુરેલ, વડોદરા અને રાજકોટમાં લોકો ઘણા જ હેરાન પરેશાન થતા જોવા મળ્યા. અમદાવાદમાં શું સ્થિતિ છે? 29મા દિવસે લોકોની પ્રતિક્રિયા શું છે? નોટબંધીના 29મા દિવસે કેવા પ્રકારની તકલીફ ભોગવી રહ્યા છે? જીગર, નોટબંધીના 29મા દિવસે જો બેંકોની વાત કરવામાં આવે તો બેંકોની હાલત લગભગ જેસે થઈ જેવી છે, કેમ કે આરબીઆઈ તરફથી જે નવી નોટોનો જથ્થો મળી રહ્યો છે તે હજુ પણ અપૂરતા પ્રમાણમાં છે, કારણ કે નોટોની જો સંખ્યાની વાત કરવામાં આવે તો કદાચ તેમને વધારે નોટો મળી રહી છે અગાઉ કરતા, પરંતુ જે નોટો મળી રહી છે તેમાં 2000ની અને 500ની જે નોટો છે તે જ વધારે પ્રમાણમાં આવી રહી છે, જેના કારણે તેને લોકોને છૂટાની જે સમસ્યા છે તે આજ દિન સુધી યથાવત છે. જો એટીએમની વાત કરવામાં આવે તો એટીએમ રાજ્યમાં જે 20% અત્યાર સુધી ચાલુ હતા તેની સંખ્યા વધીને 30% જેવી થઈ છે, પરંતુ સમસ્યા હજુ એની એ જ છે કે તેમાંથી 2000ની જ નોટ નીકળી રહી છે અને એટીએમમાં જેવા પૈસા ભરાય છે તેવું તે કલાકોમાં ખાલી થઈ જાય છે. આ સમસ્યા પણ જેવી છે તેવી ને તેવી જ રહી છે. હજુ આજે પણ તમે જોઈ શકો છો કે બેંકો બહાર 29મા દિવસે પણ નાણાં જમા કરવા માટે થઈને અને ઉપાડવા માટે થઈને એક સરખી લાઈનો લાગી રહી છે. ખાસ કરીને 1 થી 7 તારીખ જે છે તે પગારની તારીખ ગણાતી હોય છે અને પગારદારો અને પેન્શનરોનો પહેલી બીજી તારીખમાં શરૂઆતના દિવસોમાં બહુ ધસારો જોવા મળ્યો, પરંતુ આજે પણ પેન્શનરો કેટલાક એવા છે કે જે હજુ સુધી તેમનું પેન્શન ઉપાડી શક્યા નથી. આપણી સાથે આવા જ એક પેન્શન ધારક વાત કરવા માટે આપણી સાથે છે. શું નામ છે આપનું? ડોક્ટર ઉપમાન્યુ ભટ્ટ. અચ્છા ડોક્ટર સાહેબ, તમે અહીંયા પૈસા લેવા માટે થઈને આપ્યા છો, પેન્શન ઉપાડવા માટે થઈને આપ 2-3 વખત ધક્કા ખાઈ ચુક્યા છો, કયા પ્રકારની સમસ્યા સર્જાઈ છે? લાઈન વધારે હોય છે અને જયારે નંબર આવવાનો થાય છે ત્યારે પૈસા ખલાસ થઈ ગયા હોય છે, એટલે પછી પાછું જવું પડે છે નિરાશ થઈને. હવે મને પગની તકલીફ છે એટલે બહુ લાંબો સમય ઊભું નથી રહેવાતું, એટલે હું પછી જતો રહું છું. આજે 2 દિવસ પછી આવ્યા, સોમવારે આવ્યો તો મંગળવારે આવ્યો, આજે બુધવારે ફરીવાર આવું છું.
હવે મને પૈસા મળે છે કે નહીં જોવું એટલે લાઈનમાં ઊભો છું. તો જીગર, આપે જોયું કે જે પ્રકારે પેન્શનરો હજુ સુધી લાઈન લાંબી હોવાના કારણે તેમના પૈસા ઉપાડી નથી શક્યા. સેમ વે આ જ સમસ્યા ગૃહિણીઓ માટે પણ સર્જાઈ છે. કેટલીક ગૃહિણીઓએ પણ વીટીવી સાથેની વાતચીતમાં એવું જણાવ્યું કે તેઓ જે બાળકોની ફી ભરવાના પૈસા નથી તેમની પાસે, કેમ કે 2000 ના છૂટા તેમને મળતા નથી. અને સામે પક્ષે કેટલીક ગૃહિણીઓએ એવી પણ રજૂઆત કરી કે તેમની પાસે નવી નોટોનો અભાવ છે, જેના કારણે થઈને તેઓ પગાર આખો ખાતામાં જમા થયો છે, જે ઉપાડવા માટે થઈને છેલ્લા 2-3 દિવસથી લાઈનમાં ઉભા છે. અને જયારે તેમનો વારો આવે છે ત્યારે બેંક પાસે પૈસા ખૂટી જતા હોય છે. એટલે આ પ્રકારની સમસ્યા 29મા દિવસે પણ યથાવત જ જોવા મળી રહી છે અને સમગ્ર અમદાવાદમાં બેંક બહાર આ જ પ્રકારે લાઈનો લાગી રહી છે. બિલકુલ સોનલ, સમગ્ર માહિતી આપવા બદલ ધન્યવાદ.